ગોપી જબલા લાવી, કોઈ ગોપી ટોપી લાવી, કોઈ ગોપી મખન લાવી, કોઈ ગોપી મિસરી લાવી. ભગવાનનો જન્મ થયો અષ્ટમીએ, નંદ મહોત્સવ થયો નવમીએ. ખ્યાલ આવ્યો? ભગવાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું છે, કારણ રામ જન્મ કેટલો ચાલ્યો એ ભગવાન, રામ જન્મ કેટલો ચાલ્યો એ તુલસીએ લખ્યું, પણ કૃષ્ણ નંદ મહોત્સવ કેટલો ચાલ્યો વ્યાસજીએ લખ્યું નથી. કે ભગવાન રામનો જન્મ થયો ને 1 મહિના સુધી સૂર્યનો અસ્ત થયો નથી. 1 મહિના સુધી. જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, પણ રામ જન્મ વખતે 1 મહિના સુધી સૂર્યનો અસ્ત ન થયો. એટલે ભગવાન રામજી પલનામાં પોઢ્યા જુએ કે મારા પ્રાગટ્યથી કોઈને દુઃખ તો નથી ને. અને પ્રભુએ જોયું તો દરેકના મુખ પર હાસ્ય છે. જ્યારે ચંદ્રમા બેઠા બેઠા રડે છે, તો ભગવાને ચંદ્રમાને પૂછ્યું કે આપનું રુદન કરવાનું કારણ શું? ચંદ્રમાએ કીધું, પ્રભુ, જ્યારથી આપનું પ્રાગટ્ય થયું છે ત્યારથી ભગવાન સૂર્યનારાયણ જરાય આગા ગયા નથી, મને દર્શન ક્યાંથી થાય? હા, તો ભગવાન રામજીએ કહ્યું કે જીવનમાં ચિંતા ના કરો, જે મારા માટે રુદન કરે છે એને હું હૃદયમાં રાખું છું. જાઓ, આજથી વચન આપું છું કે મારા નામની સાથે તમારું નામ જોડીશ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એટલું જ નહીં, હળવે રહીને ભગવાને કીધું, જાઓ, બીજો જન્મ ધારણ કરીશ ત્યારે રાતના 12 વાગે કરીશ, જે તમારી પર વિશેષ કૃપા થશે. પણ પ્રભુ, બીજો જન્મ ધારણ કરશો ત્યારે ને? ત્યારે ભગવાને કહ્યું, જાઓ, બંને અવતારમાં તમને મારી સાથે રાખીશ. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. ભગવાનનું પ્રાગટ્ય થયું અષ્ટમીએ, નંદ મહોત્સવ થયો નવમીએ. વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો થયું સાહેબ. અને સુખદેવજી કે પરીક્ષિત, હા, યશોદાને તો એટલી બધી ભીડ અને એટલી જ વારમાં લક્ષ્મીજી પધાર્યા. વૈકુંઠમાં લક્ષ્મીજીને એમ થયું કે લાય ભગવાનના દર્શન કરી આવો. અને જ્યાં લક્ષ્મીજી 16 શણગાર સજીને આવ્યા અને દ્વાર પર ઉભા છે. નંદ બાબાને તો એટલી બધી ભીડ છે. હળવે રહીને લક્ષ્મીજીએ પૂછ્યું કે યશોદાજીના લાલાના દર્શન થશે? એક ગોપીએ પૂછ્યું, બેન આપ કોણ? હળવે રહીને લક્ષ્મીજી કહ્યું, મને ના ઓળખી? અરે બેન, યશોદાજીના ગોદમાં જે પોઢ્યા છે એ મારા પતિ થાય. એક ગોપીએ કહ્યું, અલી ગાડી થઈ છે, હજુ તો જન્મે વાર નહીં લાગીને પતિ થઈ ગયા ને. લક્ષ્મીજીએ કહ્યું, બેન ચિંતા કરશો નહીં, જે લોકો એની પાછળ પડે છે બધા એને ગાડા જ કે છે ને. નરસિંહ ગાડો, મીરા ગાડી ગાડો, રોહિદાસ. નરસિંહ ગાડો, મીરા ગાડી ગાડો, રોહિદાસ ચમાર રે. નરસિંહ ગાડો, મીરા ગાડી ગાડો, રોહિદાસ ચમાર રે. એક કામ કરો, જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારથી આસો પાલવના તૃણ બાંધવાના રહી ગયા છે. અને આમે તમે જુઓ કે ઘરમાં મોટો પ્રસંગ હોય ને બધું આવી જાય ને છેલ્લા દિવસ ખબર પડે મીઠું લાવવાનું તો રહી ગયું. એક સખીએ કહ્યું કે બેન, આસવ પાલોના તૃણ બાંધવાના રહી ગયા છે. તમે માલનનું રૂપ લ્યો અને તોરણ બાંધતા બાંધતા નિજ મંદિરમાં જાઓ. યશોદાજીના ગોદમાં કૃપાના પોઢ્યા છે, એની સામે 12 શાક છે. અને 12 શાક પર તોરણ બાંધતા બાંધતા હળવેરીને હાથ છોડજો, તમે ઠાકોરજીના ચરણોમાં અમારે વચ્ચે પડવું નહીં, તમારું કામ પૂરું.